અમારી એક જ માંગ છે કે જે હિસાબે અમે ટોલ ભરીએ છીએ એ હિસાબે અમને સર્વિસ નથી મળી રહી। અમારી ગાડીઓ પ્રતિ કિલોમીટર 8 રૂપિયા અને વાર્ષિક 8 લાખ રૂપિયા ટોલ દે છે ટોલવાળાઓને। તેમ છતાંય ગયા વર્ષે બી અમને માગણી કરી હતી કે અમને સારો રોડ નહીં મળે ત્યાં લગી અમે તમને ટોલ દેવા માગતા નથી અને રોડ સરસ અમને કરી દો તો અમે ટોલ ભરવા માગીએ છીએ। આજે કચ્છની અંદર દેશના સૌથી વધારે ટોલ છે, લગભગ 4 કરોડ રૂપિયા રોજની આમની ઇન્કમ છે। તેમ છતાંય અત્યારની પરિસ્થિતિ જોજો, છેલ્લા ઘણા સમયથી અમે છેલ્લા 15 દિવસથી અમને અલ્ટિમેટમ દીધું હતું, પછી વરસાદના કારણે અમે 10 તારીખના રાખેલું હતું, એ 12 તારીખે કર્યું। તેમ છતાંય આ ટોલવાળા હજુ તમે અત્યારે હાલે પણ કામ ચાલુ નથી। હજારો કરોડ રૂપિયા ઇન્કમ હોવા છતાં ખાલી અમને ટોલ ઉઘરાવવા પૂરતો જ મતલબ છે। ક્યાંય અમારી રસ્તામાં ગાડી બ્રેકડાઉન થઈ જાય તો એમની માટે ક્રેન નથી, અમને વ્યવસ્થા સામાન્ય એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી। એ એમ્બ્યુલન્સના કારણે અત્યારે હમણાં સુરજબારીની અંદર 5 વ્યક્તિના મોત થઈ ગયા, જીવતા સળગી ગયા હતા અને ખેડોની અંદર એક ખાડાઓના કારણે 3 વ્યક્તિઓના જીવ ગયા છે। એ નેશનલ હાઈવે ઓથોરિટીવાળા તેમ છતાં કોઈ પણ વસ્તુ સાંભળવા તૈયાર નથી। જ્યારે કે કચ્છની અંદર સૌથી વધારે એશિયાની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે, તેમ છતાંય અમારી આટલી એક જાયજ માંગ છે કે ભાઈ અમે ટોલ તો તમને દેવા માગીએ જ છીએ, પણ શેનો સર્વિસ હોય તો સર્વિસ જ્યારે મળશે તો અમે ટોલ આપવા તૈયાર છીએ। જ્યાં લગી આ અમને સર્વિસ નહીં આપે ત્યાં લગી કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોને લગભગ મારા હિસાબથી 5000 વ્યક્તિઓ ભેગા થયા છે અને સાંજ સુધી કમસે કમ 8 થી 9 હજાર ટ્રકોનો અહીંયા ખડકલો લાગી જશે। પ્રશાસને વિચારવું રહ્યું કે આમની માગ જાયજ છે તો એ પ્રમાણે અમારી જે માગ છે નો ટોલ નો રોડની મુહિમને એમને સ્વીકારવો જ રહ્યો, નહીં તો અહીંયા આગળ તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો જ્યાં લગી આ અમારી માગ પૂરી નહીં થાય અહીંયા આગળ ટેન્ટ લગાવેલો છે અને અહીંયા જ બેઠા રહેશું।